નમસ્કાર મિત્રો, જીગર સર ફિઝિક્સ YouTube ચેનલમાં આપ દરેકનું હાર્દિક સ્વાગત છે. જો તમે લોકોએ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી કરી નાખો. છેલ્લે આપણે ચેપ્ટર નંબર 1 વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર પૂર્ણ કર્યું. એના સ્વાધ્યાયના દાખલા, વધારાના સ્વાધ્યાયના દાખલા અને જી નીટ ગુજકેટમાં પૂછાય એવા MCQ પણ આપણે જોયા હતા. ત્યારબાદ આપણે ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો એમાં સૌપ્રથમ આપણે વિદ્યુત ઊર્જા કોને કહેવાય? જો કે આપણે સ્થિતિ ઊર્જાનો જે ખ્યાલ છે એ કાર્ય ઊર્જા અને પાવર ચેપ્ટર નંબર 6 ધોરણ 11 અને ગુરુત્વાકર્ષણ ચેપ્ટર આ બંનેમાં સ્થિતિ ઊર્જાનો ખ્યાલ આપણે જોયો જ હતો. અહીંયા પણ આપણે સ્થિતિ ઊર્જાનો ખ્યાલ જોવાનો છે, પરંતુ વિદ્યુત સ્થિતિ ઊર્જાના સંદર્ભમાં જોવાનો છે. તો સૌપ્રથમ વિદ્યુત સ્થિતિ ઊર્જા સમજીએ એ પહેલા સંરક્ષી બળ કોને કહેવાય એની ચર્ચા કરીએ. જો કે આપણે ચેપ્ટર નંબર 6 માં અને 8 માં પણ સંરક્ષી બળ કોને કહેવાય એની ચર્ચા કરી હતી. તો જોઈએ તો ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 8 તો એમાં આવતું હતું સ્પ્રિંગ બળ, અને ગુરુત્વ બળ, ગુરુત્વાકર્ષી બળ. આ બે બળ એવા છે, દાખલા તરીકે હું અહીં એક સ્પ્રિંગ દોરું છું. આ સ્પ્રિંગ છે, આ પોતાની સામાન્ય સ્થિતિમાં છે. આ સ્પ્રિંગ બળ હોય કે ગુરુત્વ બળ હોય, ઈ ગુરુત્વ બળની વિરુદ્ધમાં, આની વિરુદ્ધમાં, દાખલા તરીકે સ્પ્રિંગ ને તમે આ તરફ ખેંચશો તો સ્પ્રિંગ બળ આ તરફ લાગશે. તો તમે શું કર્યું? સ્પ્રિંગ બળ આ દિશામાં લાગે તો એની વિરુદ્ધમાં, એટલે કે હું આ જગ્યાએથી આ પદાર્થને હું આ તરફ બાહ્ય બળ આપું, બાહ્ય બળ આ દિશામાં આપું. સમજો બરાબર? સ્પ્રિંગ ને જો હું આમ ખેંચું તો સ્પ્રિંગ કઈ તરફ ખેંચાશે? રિટર્ન, વિરુદ્ધ દિશામાં. એટલે સ્પ્રિંગ બળ આ દિશામાં લાગે તો સ્પ્રિંગ બળની વિરુદ્ધમાં જ્યારે બાહ્ય બળ આપવામાં આવે કોઈ પદાર્થને, એટલે આ બંને બળની વાત થાય, માત્ર સ્પ્રિંગ બળની વાત નથી. સ્પ્રિંગ બળ કે ગુરુત્વ બળની વિરુદ્ધમાં જ્યારે બાહ્ય બળ વડે પદાર્થને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જઈએ ત્યારે કરેલું કાર્ય, સમજો. હવે પેલા આટલી વસ્તુ, સ્પ્રિંગ બળ આ દિશામાં લાગે તો એની વિરુદ્ધમાં આપણે બાહ્ય બળ આ દિશામાં. તો બાહ્ય બળ આપણે સ્પ્રિંગ ને ખેંચી તો આપણે કંઈક કામ કર્યું, કારણ કે આપણામાંથી થોડી ઊર્જા વપરાણી. ઈ બાહ્ય બળ વડે આ પદાર્થને હું આ એક બિંદુથી આ બિંદુ સુધી લઈ ગયો. આ બીજો બિંદુ, આ પેલું બિંદુ હતું, એક બિંદુ આ બીજા બિંદુ સુધી લઈ ગયો. તો અહીંયાથી અહીંયા સુધી લઈ જવા માટે મારે કંઈક કાર્ય કરવું પડ્યું, એટલે કે મારી ઊર્જા ખર્ચાઈ ગઈ, મારામાંથી ઊર્જા ઓછી થઈ. બાહ્ય બળ વડે કાર્ય કર્યું તો ઈ જે કરેલું કાર્ય રહ્યું, મારી ઊર્જા તો ઓછી થઈ ગઈ. તો ઊર્જા સંરક્ષણનો નિયમ એવું કહે કે ઊર્જાનો ક્યારેય નાશ ન થાય. તો આનો અર્થ શું થયો? તો મારામાંથી ઊર્જા ઓછી થઈ ગઈ, આનાથી થઈ ગયું. આપણે થોડું ઘણું કામ કરશું એટલે આપણે થાકી જઈએ. કેમ? આપણામાંથી ઊર્જા ઓછી. તો મેં આ સ્પ્રિંગને અહીંયાથી એક બિંદુથી બીજા બિંદુ સુધી ખેંચી તો મારામાંથી એનર્જી વેસ્ટ થઈ ગઈ, ઓછી થઈ ગઈ. તો એ ઊર્જા ગઈ ક્યાં? તો આ ઊર્જા રહી ઈ આ સ્પ્રિંગની અંદર સ્થિર સ્થિતિમાં સંગ્રહ પામે, જેને આપણે એમ કહીએ કે સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે. એટલે આ બીજા બિંદુ પાસે સ્પ્રિંગ પહોંચી જાય, ત્યાં એની અંદર આપણે જે કાર્ય કર્યું એ સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામી ગયું. એટલે એ કરેલું કાર્ય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. હવે સમજો, હવે જોઈજો. હવે બીજા બિંદુ સુધી પહોંચી ગયા, આ સ્પ્રિંગ ને ખેંચીને અહીં પહોંચી ગયા. હવે તમે અહીંયા બાહ્ય બળ દૂર કરી નાખો, બાહ્ય બળ જે છે લગાડેલું છે એને તમે મૂકી દો તો શું થશે? તો તમે જે કરેલું કાર્ય હતું એ કાર્ય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામ્યું હતું, અને એ સ્થિતિ ઊર્જા રહી એ હવે તમે બાહ્ય બળ દૂર કરો એટલે એ સ્થિતિ ઊર્જાનું શેમાં કન્વર્ટેશન થઈ જાય? તમે વિચારો, ગતિ ઊર્જામાં. એટલે કે પદાર્થ પાછો પોતાની ગતિ ઊર્જામાં આવી જશે. કેટલી ગતિ ઊર્જા પ્રાપ્ત કરશે? એના પાસે જેટલી સ્થિતિ ઊર્જા હતી એટલી.
કારણ કે વધારાની ઊર્જા ક્યાંથી લાવે, કોણ આપવા જાય? આપણે તો આપી દીધી, મૂકી દીધી હતી ઊર્જા, પછી તો કોઈ ઊર્જા દેવા વાળું છે નહીં. તો એ જેટલી સ્થિતિ ઊર્જા એને મેળવી એટલી જ ગતિ ઊર્જા પ્રાપ્ત કરે. આમ બાહ્ય બળ હતું, બીજા બિંદુ પાસે બાહ્ય બળ હતું, ત્યારે ગતિ અને સ્થિતિનો સરવાળો કેટલો હતો? ગતિ 0 હતી. આ ખેંચી રાખ્યું હતું ત્યારે ગતિ 0 હતી, સ્થિતિ ઊર્જા કઈ હતી, બરાબર. બાહ્ય બળ દૂર કરી નાખો ત્યાર પછી શું થયું? ત્યાર પછી સ્થિતિ ઊર્જા ઘટતી ગઈ, ગતિ ઊર્જામાં બધું કન્વર્ટેશન થઈ ગયું. સમગ્ર સ્થિતિ ઊર્જા 0 થઈ ગઈ અને ગતિ ઊર્જામાં રૂપાંતર થઈ ગયું. તો બાહ્ય બળ દૂર કર્યા પછી ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા, ગતિ ઊર્જા જતી, સ્થિતિ ઊર્જા 0 હતી. આમ ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો કેટલો રહ્યો? અચળ. બાહ્ય બળ દૂર કરો એ પહેલા જે પણ હતું ગતિ વત્તા સ્થિતિ, દૂર કરો એ પહેલા માત્ર સ્થિતિ ઊર્જા હતી, જેટલી હોય હતી, દાખલા તરીકે 50 જેટલી હતી જૂલમાં, તો ગતિ 0 હતી. તો ગતિ વત્તા સ્થિતિ એટલે 50 જૂલ. તમે બાહ્ય બળ દૂર કરી નાખ્યું પછી શું થયું? આ પદાર્થ ગતિમાં આવી ગયો. કેટલી ગતિમાં? જેટલી સ્થિતિ હતી એ સમગ્ર સ્થિતિ ઊર્જાનું શેમાં રૂપાંતર થઈ ગયું? ગતિ ઊર્જા. એટલે સ્થિતિ હવે કેવી થઈ ગઈ? 0. ગતિ કેટલી થઈ ગઈ? 50. તો બાહ્ય બળ દૂર કર્યા પછી ગતિ અને સ્થિતિ ઊર્જાનો સરવાળો 50. આમ આ પરિસ્થિતિમાં આવા બળની અંદર શું થાય? ગતિ અને સ્થિતિ ઊર્જાનો સરવાળો કેવો? અચળ, સંરક્ષિત રહે. એટલા માટે આવા બળને કહેવાય સંરક્ષી બળ, આવા ક્ષેત્રને કહેવાય સંરક્ષી ક્ષેત્ર. હવે જોઈએ આપણે સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે. જો હવે બાહ્ય બળને દૂર કરવામાં આવે, બાહ્ય બળને દૂર કરીએ તો તેની સ્થિતિ ઊર્જાનું સમગ્ર ગતિ ઊર્જામાં રૂપાંતર થશે. એટલે કે તેની સમગ્ર સ્થિતિ ઊર્જાનું શેમાં રૂપાંતર થઈ જશે? ગતિ ઊર્જામાં રૂપાંતર થશે. રેડી? સમજાય છે? આ હવે શું થયું? આ ગતિ અને સ્થિતિનો સરવાળો અચળ રહે છે. તેથી અચળ એટલે જેને કહેવાય સંરક્ષિત, રક્ષણ થયું એનું, ક્યાંય નાશ ન પામ્યું. તેથી આવા બળને આપણે કેવા બળ કહીશું? સંરક્ષી બળ. અને આવા ક્ષેત્રને આપણે કેવા ક્ષેત્ર કહીશું? તો કે સંરક્ષી ક્ષેત્ર. તો આના ઉદાહરણ કેવા હોય તો કયા કયા ઉદાહરણ થાય? બે ઉદાહરણ તો મેં આપી દીધા. એક તો સ્પ્રિંગ બળ, ઈ કેવું બળ છે? તો કે સંરક્ષી બળ છે. ગુરુત્વાકર્ષી બળ, તો કે ઈ પણ સંરક્ષી બળ છે. અને ઈ સિવાયનું વિદ્યુત બળ, વિદ્યુત બળ એટલે કે કુલંબ બળ, કે q1 q2 r2, આ પણ સંરક્ષી બળ જ છે. કારણ કે ગુરુત્વાકર્ષી બળ પણ વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે. આનું સૂત્ર શું થાય? F = Gm1m2 r2. આનું સૂત્ર શું થાય? F = kq1 q2 r2. એટલે વિદ્યુત બળ પણ સંરક્ષી બળ જ છે. બરાબર છે? આ એના ઉદાહરણ આપણે જોઈએ. ચાલો તો આટલું ક્લિયર થઈ ગયું. તો ત્યાર પછી આપણે સ્થિતિ ઊર્જા કોને કહેવાય ઈ સંકલ્પના સમજીએ. બરાબર છે? ચાલો મિત્રો આપણે સંરક્ષી બળ કોને કહેવાય ઈ જોઈએ. હવે આપણે જોવાનું છે વિદ્યુત સ્થિતિ ઊર્જા. સ્થિતિ ઊર્જા આપણે કાર્ય ઊર્જા અને પાવરમાં ભણી ગયા, ગુરુત્વાકર્ષણમાં પણ ભણી ગયા. પરંતુ હવે આપણે વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઊર્જા કોને કહેવાય, એટલે કે વિદ્યુત સ્થિતિ ઊર્જા કોને કહેવાય એ આપણે ભણવાનું છે. તો એના માટે આપણે શું કરીએ? પહેલા વિદ્યુત ક્ષેત્ર તો હોવું જોઈએ. તમને રકમની અંદર જ અડધી આકૃતિ ખબર પડી જાય, અથવા તો કોન્સેપ્ટ શું છે એ રકમમાં ખબર પડી જાય. એક વિદ્યુત ક્ષેત્ર કીધું છે તો આપણે ધારો કે કોઈ ઉગમ બિંદુ પર એક q જેટલો વિદ્યુત ભાર રહેલો છે. ઉગમ બિંદુ પર q જેટલો વિદ્યુત ભાર રહેલો છે. તો આ વિદ્યુત ભારની આજુબાજુમાં એને પોતાનું વિદ્યુત ક્ષેત્ર હશે. હવે આ વિદ્યુત ક્ષેત્રમાં આપણે કોઈ બીજો q વિદ્યુત ભાર, એવું ફરજિયાત નથી. મેં અહીંયા પ્લસ લીધો એટલે હું પ્લસ લઉં, મેં માઈનસ લીધો તો અહીં માઈનસ લીધો, પણ પ્લસ માઈનસ ન લેતા. કેમ? એ હમણાં ખબર પડી જશે. બરાબર? કાં બે પ્લસ લ્યો કાં બે માઈનસ લ્યો. હવે આના વિદ્યુત ક્ષેત્રમાં મારે q વિદ્યુત ભારને r બિંદુથી p બિંદુ સુધી ગતિ કરાવીને લાવવો છે. r બિંદુથી p બિંદુ સુધી આ રીતે લાવવો છે. કોને?
પ્લસ q ની. તો આ q નું આજુબાજુમાં વિદ્યુત ક્ષેત્ર તો છે જ. વિદ્યુત ક્ષેત્રમાં આપણે શું કરીએ? વિદ્યુત ક્ષેત્રમાં ઓલું કેમ હતું? સ્પ્રિંગ બળ હતું તો સ્પ્રિંગ બળમાં એક પદાર્થને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જતા. એમ વિદ્યુત ક્ષેત્રમાં આપણે વિદ્યુત બળમાં આપણે એક વિદ્યુતભાર એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવો છે. એટલે લઈ જવો છે એટલે આપણે ધક્કો મારવો પડશે. એટલે આપણે બાહ્ય બળ લગાડવું પડશે. આપણે બાહ્ય બળ કઈ દિશામાં લગાડી? વિચારો. આપણે આમ ધક્કો મારશું, આપણે આમ લઈ જાવ એટલે. પરંતુ આ પ્લસ પ્લસ વિદ્યુતભાર છે એટલે શું થાય? અપાકર્ષણ થશે. અપાકર્ષણ થાય એટલે આ શું કરશે? આને ધક્કો મારશે. એટલે આના વડે જે બળ લાગશે આના ઉપર એ અપાકર્ષી બળ આ તરફ હશે. એટલા માટે થઈ આપણું બાહ્ય બળ રહ્યું એની વિરુદ્ધમાં વિદ્યુત બળ લાગે. એટલા માટે આપણે બે પ્લસ પ્લસ લઈ અથવા માઈનસ માઈનસ. હવે સમજો શું કરવાનું છે? આપણે વિદ્યુત ક્ષેત્રમાં r બિંદુએથી p બિંદુ સુધી પ્લસ q વિદ્યુતભારને લાવવો છે. બરાબર છે? તો આપણે પેલા ધારો કે ઉગમ બિંદુ પર પ્લસ q વિદ્યુતભાર છે. તેની આસપાસના વિદ્યુત ક્ષેત્રમાં આપણે શું કરવું છે? તો કે r બિંદુથી r થી p સુધી પ્લસ q નાના વિદ્યુતભાર, ખૂબ નાનો વિદ્યુતભાર. કેમ ખૂબ નાનો કહું? પ્લસ q નાના વિદ્યુતભારને લાવવો છે. યાદ કરો આપણે પેલા ચેપ્ટરમાં ભણી ગયા હતા કે જ્યારે આ પરીક્ષણ વિદ્યુતભાર આપણે ચેક કરવા માટે લઈએ અને પરીક્ષણ વિદ્યુતભારનું મૂલ્ય ખૂબ નાનું હોવું જોઈએ. ધોરણ 12 ના પેલા ચેપ્ટરમાં આપણે ભણી ગયા કે પરીક્ષણ વિદ્યુતભાર આને કહેવાય સ્ત્રોત વિદ્યુતભાર. જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે એને આપણે સ્ત્રોત કહી, આને કહેવાય પરીક્ષણ વિદ્યુતભાર. બરાબર છે? તો ઈ પરીક્ષણ વિદ્યુતભાર નું મૂલ્ય એટલું નાનું હોવું જોઈએ જેથી તેના વડે જે બળ લાગે એ બળના લીધે સ્ત્રોત વિદ્યુતભાર ને ખલેલ ન પહોંચવી જોઈએ. ખલેલ ડિસ્ટર્બ ન થવો જોઈએ. એટલે આ પોતાનું સ્થાન એમનેમ રહેવું જોઈએ. અથવા આપણે એમ કહેતા હતા કે ડિસ્ટર્બન્સ તો થાય, થોડું ઘણું તો બળ લાગે. એટલે આપણે અહીંયા દોરેલું નથી એવા બળની મદદથી આને આપણે પકડી રાખેલો જેથી આ ડગી ન જાય. ઈ મેં બળ આ દોર્યું નથી કે જે ઈ બળની મદદથી મેં આને પકડી રાખેલો છે જેથી આ ડગવો ન જોઈએ. બરાબર? તો વિદ્યુતભારને લાવવો એવી રીતે લાવીએ કે જેથી q ને ખલેલ ન પહોંચવી જોઈએ. હવે સમજો આપણે શું કરવાનું? આપણે અહીંથી અહીંયા જ લાવવું. એટલે આપણે શું કરીએ? આ બે પ્લસ પ્લસ વિદ્યુતભાર છે એવું મેં કહી દીધું પ્લસ q. બરાબર? હવે r થી p સુધી લાવવું. તો હવે આપણે જે બાહ્ય બળ લગાડીએ, બાહ્ય બળ ઈ આ પ્લસ q વડે જે અપાકર્ષી બળ લાગે, અપાકર્ષી આમ લાગશે, બાહ્ય બળ આપણે આમ લગાડીએ. એટલે બાહ્ય બળ રહ્યું આપણું અપાકર્ષી બળની વિરુદ્ધમાં જાય. અને આપણે એટલું જ બાહ્ય બળ લગાડવાનું, એટલું જ બાહ્ય બળ. ઈ બાહ્ય બળનું મૂલ્ય આ અપાકર્ષી બળના મૂલ્ય જેટલું જ થાય. દિશા તો વિરુદ્ધ છે. અહીં નોંધો કે બાહ્ય બળને હું નામ આપી દઉં F એક્સટર્નલ એટલે બાહ્ય બળ. સદિશ રાશિ અહીં બાહ્ય બળનું મૂલ્ય કેટલું થવું જોઈએ? તો કે બરાબર -FE. એટલે ઇલેક્ટ્રિકલ ફોર્સ એટલે વિદ્યુત બળ એટલે આ જે અપાકર્ષી બળ રહ્યું. અહીં નોંધો કે બાહ્ય બળ આના જેટલું જ આટલું જ થવું જોઈએ. જેથી શું થશે? બરાબર સમજો. જે આ બળ રહ્યું બાહ્ય બળ આપી એટલું જ બળ આ થાય. એટલે ટોટલ બળ આ પ્લસ q ઉપર લાગી ટોટલ બળ જેથી કુલ બળ કેટલું થાય? 0 થાય. એટલે કે પ્લસ q ઉપર લાગતું કુલ બળ કેટલું થઈ ગયું? 0 થઈ ગયું. તેથી કુલ બળ 0 હોય F બરાબર 0 તો ma બરાબર પણ 0 થાય. F બરાબર માં અને તેથી પ્રવેગ પણ કેટલો થાય? 0. m ને નીચે લઈ ગયો 0 ના છેદમાં. તેથી આને કે પ્રવેગ નથી અને તેથી એમ કહેવાય કે ઝડપ કેવી થાય? અચળ. આ સમજાય? કારણ કે a બરાબર શું થાય?
dv ના છેદમાં dt બરાબર 0 dv ના છેદમાં dt બરાબર 0 પ્રવેગ એટલે કોનું વિકલન 0 થાય અચળ પદનું અચળ પદ એટલે v એટલે જડ એટલે આપણે શું કરવાનું કે એનું કુલ બળ 0 થવું જોઈએ એટલા માટે આપણે એટલું જ બાહ્ય બળ લગાડવાનું કેટલું તો કે આ જેટલું અપાકર્ષી બળ લગાડે એટલું જ જેથી પ્લસ q ઉપર લાગતું કુલ બળ 0 થાય અને જેથી તે અચળ ઝડપથી ગતિ કરે એટલે એને એમ પણ કહેવાય પ્રવેગ રહિત ગતિ કરે પ્રવેગ રહિત પ્રવેગ છે જ નહીં પ્રવેગ રહિતની ગતિ દ્વારા r બિંદુથી ધીમે ધીમે આપણે p બિંદુ સુધી લાવવાનું આમ વિદ્યુત ક્ષેત્રમાં r બિંદુથી ખરેખર એવું સમજી લ્યો r બિંદુ રહ્યું ને ઈ અનંત અંતરે તો હવે હું સ્પષ્ટ કર દઉં આ વિદ્યુત ક્ષેત્રમાં અનંત અંતરેથી p સુધી વિદ્યુત ક્ષેત્રના p બિંદુ સુધી p સુધી પ્લસ q ને લાવવા માટે કરવા પડતા કાર્યના ઋણ મૂલ્યને વિદ્યુત સ્થિતિ ઊર્જા કહે છે વિદ્યુત સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા સમજો શું કહેવા માંગે વિદ્યુત ક્ષેત્ર હે આ r બિંદુ અનંત અંતર એવું સમજી લો તો અનંત અંતરેથી આપણે શું કર્યું પ્લસ q વિદ્યુત ભાર પ્લસ q એને વિદ્યુત ક્ષેત્રનું આપેલું કીધું વિદ્યુત ક્ષેત્રના p બિંદુ સુધી લાવવા માટે આપણે કામ કરવું પડશે કારણ કે બાહ્ય બળ આપી એટલે આપણે કામે કરી ઈ જે કાર્ય કરી ઈ કાર્યનું ઋણ મૂલ્યને આપણે શું કહીશું વિદ્યુત સ્થિતિ ઊર્જા કેમ પેલા આટલી વ્યાખ્યા ખાલી મગજમાં રાખો પછી સમજીએ ચાલો આપણે જે આ બાહ્ય બળની મદદથી કામ કરી તો આપણામાં તો ઊર્જા ઓછી થવાની કારણ કે આપણે એને ધક્કો મારી લાવી આપણામાં ઊર્જા ઓછી થઈ તો ઊર્જા સંરક્ષણનો નિયમ એવો કે ઊર્જા ક્યારેય નાશ ન પામે એટલે આપણામાંથી ઊર્જા નાશ નથી પામી તો એવું થાય એક ઊર્જાનો બીજી ઊર્જામાં રૂપાંતર થાય તો આપણી પાસે જે ઊર્જા હતી આપણે ધક્કો મારી લાવ્યા તો એ ઊર્જા ક્યાં જમા થઈ છે આ પ્લસ q ની અંદર કયા સ્વરૂપમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે એટલે આની અંદર સ્થિતિ ઊર્જા સ્વરૂપે ઊર્જાનો સંગ્રહ થયો છે બરાબર અને આપણે પ્લસ q ને p સુધી પહોંચાડી દીધું એટલે આ p બિંદુએ પ્લસ q આગળ કઈ સ્થિતિ ઊર્જા છે હવે જો તમે p બિંદુએ પહોંચ્યા બાદ આ જે બાહ્ય બળ આપતા હતા એ બાહ્ય બળ મૂકી દો તો શું થાય છે આ સ્પ્રિંગ જેવું થયું સ્પ્રિંગ એક બિંદુએ હતું ત્યાંથી તમે ખેંચ્યું બીજા બિંદુ લઈ ગયા અહીંયા બાહ્ય બળ હજી આપ્યું હતું જેવું તમે બાહ્ય બળ દૂર કરો એટલે શું થાય એ પદાર્થ પાછો મૂળ સ્થિતિમાં આવવાનો પ્રયત્ન અહીંયા પણ એવું થાય છે અહીંયા શું થાય છે કે જેવો હું આ p આગળ બાહ્ય બળ દૂર કરી નાખ એમાં અપાકર્ષી બળના લીધે અથવા તો એમ કહી શકાય પોતાની અંદર સ્થિતિ ઊર્જા હતી એ સ્થિતિ ઊર્જાનો શું થઈ જાય છે ગતિ ઊર્જામાં રૂપાંતર થાય છે અને આ પ્લસ q થી એ પદાર્થ વધુ દૂર જશે આ સ્પ્રિંગ ની જેમ અહીંયા લાવ્યા હતા બાહ્ય બળ હતું બાહ્ય બળ દૂર કરી સ્પ્રિંગ પાછી આવી તો અહીંયા પણ એવું થાય અહીંયાથી અહીંયા પદાર્થને લાવ્યો સ્થિતિ ઊર્જા અહીંયા કંઈક છે કારણ કે મેં કાર્ય કર્યું એ કાર્ય સ્થિતિ ઊર્જામાં સંગ્રહ પામ્યું અને જેવો હું બાહ્ય બળ દૂર કરી નાખું એવો જ પદાર્થ ગતિમાં આવી જાય છે પાછી ગતિ ઊર્જા આમ ગતિ અને સ્થિતિનો સરવાળો કેવો રહેશે અચળ કેમ અચળ રહે વિચારો બાહ્ય બળ પહેલા શું હતું અહીંયા પહોંચ્યા ગયા તમે હજી પકડી રાખ્યો હો આમ ધક્કો દઈ રાખ્યો સ્થિતિ ઊર્જા એક કેમ અહીંયા પહોંચાડી દીધો પછી હજી તમે પકડી રાખેલો હોય તો અહીંયા શું છે સ્થિતિ ઊર્જા એક દાખલા તરીકે 50 જૂલ ગતિ તો છે અહીંયા તમે સ્થિર રાખેલો છે હવે બાહ્ય બળ દૂર કર્યું મેં હવે શું થાય છે આ પદાર્થ ગતિમાં આવશે દૂર ભાગશે કેટલી ગતિ જેટલી સ્થિતિ છે એટલી જ ગતિ થઈ છે કારણ કે વધારાની ઊર્જા કોણ આપવા જાય તમે મેં તો મૂકી દીધું તો પોતાની આગળ જેટલા રૂપિયા છે એટલા જ રૂપિયાથી ગતિ કરશે કેટલા 50 અને બધી ગતિ ઊર્જા તો બાહ્ય બળ દૂર કરો ત્યાર પછી પણ એની પાસે શું વધે ગતિ ઊર્જા વધે સ્થિતિ ઊર્જા નહીં હોય બાહ્ય બળ દૂર કર્યું પહેલા શું હતું સ્થિતિ ઊર્જા હતી ગતિ નહોતી તો હવે બાહ્ય બળ દૂર કર્યા પહેલા સ્થિતિ વત્તા ગતિ 50 બાહ્ય બળ દૂર કરું પછી ગતિ વત્તા સ્થિતિ 50 આમ ગતિ અને સ્થિતિનો સરવાળો અચળ રહે એટલે આપણે એને એમ કહી
કે વિદ્યુત ક્ષેત્ર પણ કેવું છે? સંરક્ષિત ક્ષેત્ર છે. બરાબર. હવે આપણે સમજીએ કે આપણે અચળ ઝડપથી P બિંદુ સુધી લાવી આ વ્યાખ્યા લખી આમ બરાબર સમજો આમ P પાસે પ્લસ Q પર કરેલું કાર્ય કયા સ્વરૂપમાં સંગ્રહ પામશે? તો કે સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં, સ્થિતિ ઊર્જાના રૂપમાં સંગ્રહ પામે છે. હવે સમજો, હવે P પાસે બાહ્ય બળ દૂર કરીએ તો તેની સમગ્ર સ્થિતિ ઊર્જાનું શેમાં રૂપાંતર થઈ જશે? તો કે ગતિ ઊર્જામાં રૂપાંતર થઈ જશે. બરાબર છે. આમ હવે આ ગતિ વત્તા સ્થિતિ નો સરવાળો કેવો રહે? અચળ રહે છે. તમારે પૂર્ણ શબ્દમાં લખો. આમ ગતિ અને સ્થિતિ ઊર્જાનો સરવાળો અચળ રહે છે. તેથી વિદ્યુત ક્ષેત્ર પણ કેવું છે? વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી ક્ષેત્ર છે અથવા તો સંરક્ષી બળ છે. વિદ્યુત ક્ષેત્ર લખવું તો સંરક્ષી ક્ષેત્ર કહેવાય, વિદ્યુત બળ લખવું તો એમ લખાય સંરક્ષી બળ છે. બરાબર છે. હવે આપણે સ્થિતિ ઊર્જાની વાત કરીએ. સ્થિતિ ઊર્જા કોને કહેવાય? સમજો, સ્થિતિ ઊર્જા એટલે શું? હું R થી P સુધી હું આને ધક્કો મારી લાવ્યો એટલે જે મેં કાર્ય કર્યું તો મારી ઊર્જા, કાર્ય એટલે ઊર્જા, મારી ઊર્જા ઓછી થઈ. મારી ઊર્જા ગઈ ક્યાં? તો મારી ઊર્જા હું આને ધક્કો મારી લાવ્યો તો મારી ઊર્જા તો ઓછી થઈ ગઈ P બિંદુ પાસે. તો મારી ઊર્જા ગઈ ક્યાં? નાશ તો નથી પામેલી. ઊર્જા સંરક્ષણનો નિયમ એવું કહે કે નાશ ન પામે. તો એકમાંથી બીજામાં રૂપાંતર થાય એટલે મારામાંથી જે ઊર્જા રહી બધી કેમાં વહી ગઈ? પ્લસ Q માં. તો ઈ જે ઊર્જા એની સ્થિર સ્થિતિમાં જે સંગ્રહ પામી ઈ ઊર્જા એટલે વિદ્યુત સ્થિતિ ઊર્જા. ક્લિયર થઈ ગયું? તો એ વ્યાખ્યા આ છે. એટલે આ R બિંદુ તો આપણે અહીંયા લખ્યું. એવું ન હોય કે R બિંદુ અહીંયા જોયું. અનંત અંતરે પણ લઈ શકાય. એટલે આપણે આવી રીતે લખશું. આ વિદ્યુત સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા સમજો. વિદ્યુત ક્ષેત્રમાં અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુ P સુધી પ્લસ Q ને લાવવા માટે જે કાર્ય કરવું પડે એ કાર્યના ઋણ મૂલ્યને કેમ ઋણ મૂલ્ય એ હવે સમજો. એના ઋણ મૂલ્યને જ આપણે શું કહીશું? વિદ્યુત સ્થિતિ ઊર્જા કહે છે અથવા તો ખાલી સ્થિતિ ઊર્જા કહે છે. આટલું ક્લિયર થઈ ગયું તમને? કાઈ નથી કહ્યું. આપણે માત્ર ને માત્ર R થી P સુધી લાવ્યા. કેવી રીતે લાવવાનો? તો કે આને ડિસ્ટર્બ ન થવી જોઈએ એવી રીતે. આ કેવો હતો? પ્લસ હતો. આ પ્લસ હતો. લાવીએ છે તો કેવી રીતે લાવવાનું? તો કે આપણે જે બાહ્ય બળ લગાડી ઈ બાહ્ય બળ આ વિદ્યુત બળ લગાડે અપાકર્ષી બળ એના જેટલું જ અને વિરુદ્ધ દિશાનું હોવું જોઈએ. વિરુદ્ધ દિશાનું છે એટલે જ આપણે પ્લસ પ્લસ લઈએ. બરાબર. એટલે જેથી કુલ બળ કેટલું થાય? આના ઉપર લાગતું કુલ બળ 0 થઈ જાય. એટલે કે એનો પ્રવેગ 0 થાય એટલે કે એની ઝડપ અચળ થાય. એટલે કે પ્રવેગ રહિત ગતિ કરી અને R થી ધીમે ધીમે P બિંદુ સુધી લાવવાનું. એટલે જે આપણે ધીમે ધીમે ગતિ કરાવતા જે કાર્ય કર્યું એ કાર્ય આયા પહોંચતા શેમાં રૂપાંતર પામે? તો કે સ્થિતિ ઊર્જામાં. બરાબર છે. એ સ્થિતિ ઊર્જાની આપણે વાત કરીએ. હવે આપણે એનું સૂત્ર જોઈએ. હવે બરાબર સમજો. આ કાઢી નાખું છું. બરાબર. જો હવે ચાલો કાર્ય આપણે ક્યાંથી ક્યાં સુધી કર્યું? R થી P સુધી લાવવા માટે કાર્ય કર્યું ને. ચાલો W એટલે હું આમ લખું WRP R થી P સુધી. કાર્ય એટલે શું થાય? પહેલા મને જવાબ આપો. કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર થાય. આપણે શું કરીએ? જ્યારે સતત હોય સળંગ હોય જો તો આપણે શું કરીએ? પેલા સૂક્ષ્મ કાર્ય શોધી. પેલા ચેપ્ટર યાદ કરો. પેલા નાના ભાગ માટે કાર્ય શોધી લો. નાના ભાગ માટે તો ઈ કાર્યને હું નામ દઉં બળ. તો આટલું લગાડવાનું છે. બરાબર છે. સૂક્ષ્મ સ્થાનાંતરને હું dr કહી દઉં. નાના અહીંયાથી આટલા માટે કેટલું કાર્ય કરવું પડે? પછી અહીંયાથી આટલા માટે સમજો છો? આપણે ઓલા સતત વિતરણ હતા +q સતત વિતરણ હોય સતત પૃષ્ઠ હતું વિદ્યુત ભારનું સતત પૃષ્ઠ કે સતત કદ વિદ્યુત ભાર ઘનતા ધરાવતો ગોળો હોય તો એ બધાય દાખલા કઈ રીતે શોધાય? સંકલન. અને સંકલન કઈ રીતે કરવાનું? પેલા સૂક્ષ્મ શોધવાનું હોય. પેલા સૂક્ષ્મ કાર્ય શોધી લ્યો. સૂક્ષ્મ કાર્ય dw કીધું અને આવા બધાયનું સંકલન કરી નાખો એટલે કુલ કાર્ય મળે. બરાબર છે. તો હવે સમજો. સૂક્ષ્મ સ્થાનાંતર એટલે dr કીધું. તો આ સૂક્ષ્મ બાહ્ય બળ હતું. બાહ્ય બળ એક્સટર્નલ
અને સૂક્ષ્મ સ્થાનાંતર dr. બરાબર છે. ક્યાંથી ક્યાં સુધી કર્યું આપણે? r થી r બિંદુથી p બિંદુ સુધી, r થી p સુધી ઈ જે કાર્ય કરી અને એનું આપેલા સૂક્ષ્મ કાર્ય છે, સમજાણું? આ સૂક્ષ્મ કાર્ય એનું ડાયરેક્ટ સંકલન મૂકી દીધું મેં. ટેક્સ્ટ બુક માં પદ આપ્યું જ નથી. ચાલો લખવું હોય તો આ રીતે લખી શકાય કે dw બરાબર સંકલનમાં p થી r થી p સુધી લઈ એટલે r થી p f સદિશ dr સદિશ. સૂક્ષ્મ કાર્ય છે એટલે પહેલા આમ બળ ગુણ્યા સ્થાનાંતર. તો આ બળ ગુણ્યા સ્થાનાંતર મૂકી દીધું મેં. બરાબર છે. ક્યાંથી ક્યાં સુધી? r થી p સુધી. ચાલો હવે મૂકી દો r થી p એમ ના. હવે આ મૂકી દો f dr. કયું બળ હતું? બાહ્ય બળ. પણ આ બાહ્ય બળની જગ્યાએ જો તો આપણે થિયરી ભણ્યા બાહ્ય બળનું મૂલ્ય કેટલું છે? તો કે -fe જેટલું જ છે dr. સમજાય છે? r થી p સુધી. એટલે હું એમ બોલ્યું આપણે આ જે કાર્ય કરો આ કાર્ય કોણ કરે? આપણે કરી. આપણે એટલે બાહ્ય બળ કરે. બાહ્ય બળ કાર્ય કરે છે તો પ્લસ મૂલ્ય જ હોય. બાહ્ય બળ કાર્ય કરતું હોય તો. બરાબર છે. પણ વિદ્યુત બળ કાર્ય કરે, વિદ્યુત બળ આ બળ, તો વિદ્યુત બળની વિરુદ્ધમાં સ્થાનાંતર થાય. જો વિદ્યુત બળ આમ લાગે અપાકર્ષી, એની વિરુદ્ધમાં સ્થાનાંતર થાય તો એ માઈનસ આવે. આમ તો F external બરાબર -fe હતું. એટલા માટે F external બરાબર -fe હતું. રેડી? એટલે માટે આ બન્યું. હવે સમજો, હવે કાર્ય બે રીતે થયું છે. બે કાર્ય થયા. એક બાહ્ય બળ દ્વારા થયેલું કાર્ય. બાહ્ય બળ દ્વારા થયેલું કાર્ય આ કહેવાય WRQ. તો પ્લસ લખવાનું, બાહ્ય બળ મૂકો તો કેમ પ્લસ આવે? બળ લાગતું હોય એ જ દિશામાં સ્થાનાંતર થાય. બળ આમ લાગે બાહ્ય બળ અને સ્થાનાંતર આ દિશામાં થાય. એ કાર્ય પ્લસ આવે. જો પ્લસ છે તો ધોરણ 11 ચેપ્ટર 6 યાદ કરો. હવે અપાકર્ષી બળ. અપાકર્ષી એટલે વિદ્યુત બળ. વિદ્યુત બળ આમ લાગે આમ. આ એટલે આને ધક્કો મારશે આમ. આ તો નાનો છે આના ઉપર બળ નો લગાડી, ઓછું લગાડી. પણ આ તો મોટો છે એટલે આ ધક્કો મારશે. એટલે અપાકર્ષી બળ આમ લાગે, સ્થાનાંતર આમ થાય. F અને D બંને વિરુદ્ધ હોય તો FD cos θ. તો cos 180 તો માઈનસ કિંમત આવશે. માઈનસ એટલે માઈનસ આવે. હા, સમજાય છે? એટલા માટે ટૂંકમાં યાદ રાખો, બાહ્ય બળ કાર્ય કરે, બાહ્ય બળ અને બળ અને સ્થાનાંતર એક દિશામાં થાય એટલે પ્લસ. અને આ અપાકર્ષી બળ જે કાર્ય કરે એ અપાકર્ષી બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં એટલે માઈનસ આવે. અને આ જે કાર્ય થયું એ જ કાર્યને આપણે શું કહીએ? સ્થિતિ ઊર્જા. સ્થિતિ ઊર્જાને આપણે u વડે દર્શાવશું. બરાબર છે? તો આ સ્થિતિ ઊર્જાનું સૂત્ર થઈ ગયું RGB -fe dr. આને પણ સ્થિતિ ઊર્જા જ કહેવાય u, પરંતુ આ બાહ્ય બળના સંદર્ભમાં અને આ વિદ્યુત બળના સંદર્ભમાં. ક્લિયર થઈ ગયું? તો અહીંયા સુધી વિદ્યુત સ્થિતિ ઊર્જા આ કાર્ય થઈ ગયું. કાર્ય શોધ્યું. વિદ્યુત સ્થિતિ ઊર્જા કોને કહેવાય? આને કહેવાય. એટલે હજી ફરીવાર ટૂંકમાં વ્યાખ્યા સમજાવી દઉં. વિદ્યુત સ્થિતિ ઊર્જા કોને કહેવાય? અનંત અંતરેથી અનંત અંતરેથી પ્લસ q વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુ p સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. જે કાર્ય કરવું પડે એ કાર્યના ઋણ મૂલ્ય. કેમ ઋણ મૂલ્ય આપણે કહીએ છીએ? કારણ કે અહીંયા જો તો આ બળ વિરુદ્ધમાં લાગે અપાકર્ષણ, એટલે ઋણ મૂલ્ય. ઈ ઋણ મૂલ્યને જ આપણે શું કહીશું? સ્થિતિ ઊર્જા. અને એકદમ સરળ છે. તમે જે કામ કરો એ કામ આમાં સંગ્રહ પામે. કામ નાશ ન પામે. આપણી ઊર્જા નાશ ન પામે, આમાં સંગ્રહ પામે. સંગ્રહ પામે એ જ સ્થિતિ ઊર્જા. ક્લિયર થઈ ગયું? તો આ રીતે આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. આગળના લેક્ચરમાં આપણે સ્થિતિ ઊર્જાનો તફાવત કોને કહેવાય એની ચર્ચા કરીશું.